મોન્સૂનની કામગીરી પ્રશ્ન આવ્યો છે કોન્ટ્રાક્ટરો કોને કોન્ટ્રાક્ટ આપ્યો હું છે એ તો કઈ વિગત પૂરી આપી નથી. કોકડા સફાઈ માટેની જે કામગીરી હતા એમના તમને પત્ર આપ્યું છે કોન્ટ્રાક્ટરના નામ રકમ સાથે કે કોન્ટ્રાક્ટરના નામ ને કઈ કોને આપ્યો હું છે એ તો કઈ સોફટ છે જ નહીં. ઈ તો બરોબર પણ એમાં એટલી જ ખાલી કામગીરી હોય ઓકડાની. હા ઓકડાની જ હોય. આખા જૂનાગઢમાં કોમન છે. પ્રશ્નમાં વાંચી લ્યો. પ્રશ્નમાં જો કેટલી વિગત લઈ ગઈ. તમામના જવાબ આપો મને હાલો. અને તાણીથી બોલો અહીં સંભળાય મને. ફાયર ની બે જ આવી બીજી નથી આવી. ખાલી તમે એવું કીધું કે 2 કરોડ રૂપિયા વોટર હોકડા સફાઈ માટે વાપરા છે અને ગટર બાબતે ક્યાં ક્યાં વાપરા છે કે 2 કરોડ ક્યાં ક્યાં વાપરા બધી વિગતવાર આપો. કુલ કેટલા હોકડા છે એને કેટલા બાકી છે સફાઈ કરવાના કેટલા બાકી છે ગટરના ઢાંકણા કેટલી સફાઈ કરી શું છે બોર્ડ કેટલા ઉતાર્યા એ બધી વિગત હોય. અટાણે હાલમાં ગટરના ઢાંકણા એક એક હાથ ઊંચા છે રોડ કરતા. તો કાલ હવારે વરસાદ થાય તો પબ્લિક કોઈ પડશે કોઈનો એક્સિડન્ટ થાય તો એ શું કરવાનું? ત્યાં તો ક્યાંય પ્રી મોન્સૂન થયો નથી. ધ્યાન નથી દેતા બિચારા મરી જાય તો ધ્યાન નથી દેતા. આ કેટલા મહિલા કોર્પોરેશન ના માણસો ખબર છે કેને ધ્યાન દીધું? એ તો બરોબર પણ આ પ્રી મોન્સૂન માં એમાં પ્રશ્ન વાંચો કે એમાં કઈ કઈ કામગીરી કરવાની હોય એ એમાં નથી સ્પષ્ટતા. ખાલી તમે ઓકડાનું લિસ્ટ આપ્યું 2 કરોડ રૂપિયા ઓકડા સફાઈ. નહીં પ્રશ્ન વાંચો તમે. પ્રશ્ન વાંચો ભાઈ. પ્રશ્ન હશે એ પૂછશે. એ પૂછે ને હવે વિપક્ષમાં જોડે અમારે ચર્ચા કરવી પડે. તમે જવાબ ન દો તો ના બેન પૂછશે. તો તને એને જવાબ કયો ને કે પોતે અમને લેખિત દઈ દે હરખું વાસીન કે કોઈ અધૂરા પ્રશ્ન થોડા લે. બોલે એને ગમે સભ્યો અમે કરી શકીએ ને. અધૂરું બોલે છે. અધૂરું નહીં બોલાય. મારે પૂરેપૂરો જવાબ દો મને. બાકી સાંભળો જવાબ આવે બાકી સાંભળો. કેટલા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપેલ છે લેખિત ઓર્ડરની નકલ આપો. ચાલુ છે સર. વર્ક ઓર્ડરની નકલ તમને કેટલા વર્ક ઓર્ડર આપ્યા છે? આ બધી બાકી છે. જો બતાવો કમિશનર સાહેબને. બાબા બનાવના ધંધા સાહેબ આ ખાલી બુક તમે જોઈ લ્યો ગયા વખતે મેં જનરલ બુક આપી દીધી. તમે ખાલી બુક જોઈ લ્યો જે આ જવાબમાં આપને આપ્યું છે કંટ્રોલ રૂમ નો નંબર પછી બાંધકામ શાખા સેનિટેશન શાખા દ્વારા શું કરવામાં આવ્યું છે જવાબમાં ફાઇલમાં છે ને બેન. સાહેબ ખાલી આ તમે શું છે જવાબમાં તો છે. પટાવાળા કોણ છે પટાવાળા? કોર્ટમાં ફોન કરે તો નો કામ કરે તો સાહેબ શું કરે એ કયો મને. નહીં બિલકુલ જવાબ આપશું અને હું પ્રી મોન્સૂનની કામગીરી જોવા તમે અમારા મીડિયા પણ જોઈ શકો છો. આપણે સોશિયલ મીડિયામાં પણ એમાં આપણે પ્રૂફ સાથે લોકેશન સાથે એના વિડીયો મૂકેલા છે અને હું જાતે એમાં 2 જગ્યા એનું ઇન્સ્પેક્શન કરવા ગયો છું. એટલે હા બિલકુલ મેડમ બિલકુલ આપણે જઈશું. લલિતભાઈ આપણો પર એક નંબર મૂકેલો છે ફરિયાદ માટે. આમાં કેટલી ફરિયાદ આવેલી છે? ભર્યો પેલા કઈ જાણ કરેલી છે? ઈ કરશું અમે પણ અમારો પેલા ફરિયાદ આવી જ નથી વિપક્ષના એમાંથી કોઈ ફરિયાદ આવી નથી એટલે કામગીરી સંતોષકારક ચાલે છે. નંબર મૂકેલો છે એમાં કોઈ ફરિયાદ નથી આવેલો. વાત ક્યાંમાં 95% 95% કામગીરી પૂરી થઈ ગઈ છે. વિષય કઈ બનાવવાનો વિષય એ અમે આપી દો ભાઈ. આપે આઈપીએસ પણ ફરિયાદ તમારી પાસે આવી હોય અહીંયા રજૂ તો કરેલી નથી તમે. લલિતભાઈ તમે આગ્રહ રાખો તો પછી અમારે જોઈતો મેયર ને કયો અમે આપી દેવું મેયર. બેન એટલું બધું જોરથી બોલવાથી કઈ નહીં થાય. બેન આપણે શાંતિથી વાત કરવાની હોય. આ બોર્ડ છે તમે જે રીતે બોલો છો ખરેખર લેખિતમાં હોય તમારી પાસે ફરિયાદ આવી હોય તો તમારે રજૂ કરવાની હોય. લેખમાં હોય તમારો નંબર મૂકેલો છે એમાં ફરિયાદ આવી હોય તો તમારે આમાં અહીંયા અધિકારીને આપવાની હોય. એ ફરિયાદ અલગ વસ્તુ છે તમારે કામગીરી કરવાની છે ભાઈ. તો એનો મતલબ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે. મારા વોર્ડમાં વધારે ઓકડાઓ આવે છે
આ વોકડા સફાઈની ડે ટુ ડે કામગીરીના માટેના વિડીયો મારા સોશિયલ મીડિયા ઉપર, વનરાજભાઈના સોશિયલ મીડિયા ઉપર અમે અપલોડ કરીએ છીએ. એ તો હમણાં વરસાદ આવશે એટલે ખબર પડી જાય બધી. લલિતભાઈ, એ તો જ્યાં વોકડા સફાઈ ને બધું લલિતભાઈ, વોકડા સફાઈની ડે ટુ ડે કામગીરી મારા વોર્ડમાં થઈ રહી છે. તમારા વોટની નથી કેતા, અમે આખા 1 થી 15 વોટની વાત. સૌથી વધારે વોકડા વોટ નંબર 11 માં છે. વધારે વોકડા મારા વોર્ડમાં આવે છે. બહુ સરસ સફાઈ સારી રીતે થઈ રહી છે. અમે ડે ટુ ડે એના પણ ડે ટુ ડે એના રિપોર્ટિંગ પણ કરીએ છીએ. ડે ટુ ડે એને સોશિયલ મીડિયામાં પણ મૂકીએ છીએ. એક એપાર્ટમેન્ટના એક વોકડામાં 40 ટ્રેક્ટર કચરો, જેના મેં સોશિયલ મીડિયામાં વિડીયો છે. 15 વર્ષથી જે વોકડો સાફ થયો હતો, એ વોકડો મેક્સિમમ મારી ગ્રાન્ટમાંથી આ વોકડા સફાઈની કામગીરી કરાવી છે. એના વિડીયો પણ અપલોડ થયા છે, એના બિલ પણ બાકી છે. હજી આપને પણ મારે સાંજે નિમંત્રણ છે. આપ પણ મારી જોડે આવો. આપ વિરોધ પક્ષના નેતા પણ મારી જોડે આવે. આપણે સાથે રહી અને એનું નિરીક્ષણ કરવું. મોટા દેખાડા કરવાથી કાંઈ બોર્ડમાં થવાનું. આપ પણ મારી જોડે આવો. આપણે કોઈ જઈને જોઈએ, આપણે પણ નિરીક્ષણ કરીએ. આપનું કોઈ સજેશન હશે તો એ પણ માન્ય કરશું. આપ અમારી જોડે આવો. તમારું કોઈ પણ પોઝિટિવ સજેશન હશે તમે કામ કરો, ખરો બેકારો કરો માં. ખૂબ સફાઈ કામગીરી થઈ રહી છે. આ પ્રશ્નને અહીંયા પૂરો કરીને આગળ વધારો. આ પછીનું છે, આ બધું પાછળથી આવી ના બધું તમારે જયારે જોવું હોય ત્યારે સાથે જજો. કમિશનર આપને બધી જગ્યાએ વિઝિટ કરાવી દેશે. ના એને જયારે વિઝિટ કરવી ત્યારે આપણે સરકારીને વિઝિટ કરાવી દેશે. સફાઈ નહીં છે. હા, એ બધું આપણે મળી જાય. મેન્યુઅલ સફાઈ કરાવી દીધી. 9,800 હા, ભેગા આવજો. એક વોટ નહીં, જે વોટની અંદર રોકડા આવે તમામ જગ્યાએ સફાઈ થઈ ગયા છે. તમે માત્ર બેઠા બેઠા જુઓ છો. તમારે જયારે જોવું હોય ત્યારે બધા બતાવો. જ્યારે વિઝિટ કરવાની એના આવડે તમારી સાથે આવો, આપણે બતાવી દઈશું. ગેરશબ્દ ન બોલો. આ વોટની ગરીમાં જોડો.